ભાવનગર જિલ્લા માટે એક નવતર વિકાસ ક્ષેત્ર પણ મંજૂર કર્યું છે. બંદરનું દરિયામાં ઓઇલ પેટ્રોલિયમના સારકામ માટે ભાવનગર પોર્ટ સ્પેશિયલ બેઝ બનશે. આ માટેની સુવિધા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ આ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા એને વિકસાવવામાં આવશે. મિત્રો, ગુજરાતના અંદર ઓઇલ સેક્ટરની બહુ મોટી તાકાત ઉભી થઈ છે. એના માટેની એક સ્પેશિયલ ફેસિલિટી ઉભી કરવાની આમાં યોજના છે. ભાવનગર ઉપરાંત મહુવા પોર્ટનો કાયાકલ્પ કરવાની આપણી નેમ છે. મહુવામાં પણ શિપ બિલ્ડિંગ યાર્ડ માટે અનેક પ્રાઇવેટ કંપનીઓ આજકાલ આવી રહી છે. એના મૂડીરોકાણ માટેની નવી તક મહુવામાં પણ ઉભી થઈ છે. મિત્રો, જેમ મહુવા બંદરના આધુનિકના વિકાસ માટે અને એ જ રીતે લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજનાને આગળ વધારવાની નેમ છે. મિત્રો, ભાવનગર જિલ્લાના બંદરો અને આનુષંગિક સુવિધાઓ માટે ગુજરાત સરકારના 270 કરોડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડનું એમાં યોગદાન અને ખાનગી કંપનીઓ, આમ બધાના પ્રયાસથી લગભગ 5800 કરોડ રૂપિયા. મિત્રો, ભૂતકાળની કોઈ સરકારનું બજેટ આટલું નહોતું. એટલા બધા રૂપિયા એક જિલ્લાની અંદર ખર્ચ કરવાની યોજના સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ. સાગર ખેડુ વિકાસ પેકેજ અંતર્ગત સમુદ્ર કિનારાના અમારા જે સાગર ખેડુ ભાઈઓ છે, એ જે વિસ્તારો છે, એના પ્રવાસન સ્થળોમાં વિકસાવવા માટેની યોજના છે. એમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની યોજના છે. ભાવનગર જિલ્લામાં 12,000 કરતાં વધારે કરોડના રોકાણથી 20 નવા પ્રોજેક્ટો લાવવાની કલ્પના છે. ભાવનગર જિલ્લાના બાકી રહેતા ગામોને મહી, પરિયેજ, નર્મદાનું પાણી પહોંચાડવા માટે 27 કરોડ રૂપિયા, જે ગામોને પીવાનું પાણી હજુ પહોંચાડવાનું બાકી છે, બીજા 27 કરોડ રૂપિયા લગાવીને આવા અંતરિયાળ વિસ્તારના ગામોને પાણી પહોંચાડવાની યોજનાનો વિચાર કર્યો છે. સાગર ખેડુ વિકાસ પેકેજ અંતર્ગત સાગરકાંઠાના 25 નવી આધુનિક શાળાઓના નિર્માણ માટેની યોજના છે. 16 ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નિર્માણની કલ્પના છે અને 5 મોડેલ તાલુકા શાળા ઉભી કરવાની નેમ છે. મિત્રો, આમ શિક્ષણમાં પણ સાગર ખેડુ વિસ્તારને માટે થઈને નવા એક ડેવલપમેન્ટના પાયા નાખવાની આપણી કલ્પના સાથે આગળ વધવા માંગીએ છીએ. માલેશ્રી નદી ઉપર લાખણકા બુધેલ રોડ ઉપર 2.25 કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ બાંધવાનો કામને સરકારે મંજૂરી આપી દીધી છે અને જેનો લાભ 20 કરતા વધારે ગામો, જેને આજે ઘણું બધું ફરીને જવું પડે છે, એમને મળવાનો છે. મિત્રો, શેત્રુંજી સિંચાઈ યોજના, દુર્ભાગ્ય કેવું જુઓ મિત્રો, આ શેત્રુંજીનો ડેમ જમાના પહેલા બન્યો. કેનાલનું કામ મારા માટે બાકી મૂકીને ગયા. હવે એ કામ બી મારે કરવું પડે છે અને એટલા માટે એના કેનાલના પેવર લાઇનિંગના કામો એને પણ મેં પ્રાથમિકતા આપી છે, જેથી છેવાડાના ખેડૂત સુધી શેત્રુંજીનું પાણી એના ખેતર સુધી પહોંચાડવામાં આપણને સુવિધા રહે. ધોલેરા એસઆઈઆરના કારણે ભાવનગર, અમદાવાદ ધોરીમાર્ગ ફરી ધમધમતો થઈ જશે અને એટલું જ નહીં, કદાચ નજીકના ભવિષ્યમાં આ ધોલેરાથી મેટ્રો ટ્રેન સુધીનું કામ પણ આપણે કરવા માંગીએ છીએ. મિત્રો, આ જે મેદાનમાં તમે છો, કોઈ એક જમાનામાં દબાણ અને ઝૂંપડપટ્ટીથી ઓળખાતું મેદાન આજે આ ભવ્ય સભા સમારંભ માટે આખા ભાવનગરના ગૌરવને વધારનારું બની ગયું છે. મિત્રો, અનેકવિધ યોજનાઓ અમે એટલા માટે કહી મિત્રો કે હવે આટલું બધું બોલવા જવું તો રહી જાય, આંકડા આમ તેમ થઈ જાય, એટલે મારે જરા કાગળનો ઉપયોગ કરવો પડ્યો. હવે જેટલું યાદ રહે એટલું ખરું મિત્રો, બાકી બને ત્યારે લહેર કરજો. ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસની નવી ક્ષિતિજોને પાર કરી રહ્યું છે અને આજે વિકાસની જ્યારે પણ ચર્ચા આવે ત્યારે ગુજરાતને એક મોડેલ તરીકેની ચર્ચા લેવામાં આવે છે અને એક સુવિદિત હકીકત બની ગઈ છે કે હિન્દુસ્તાનમાં સ્વાભાવિકપણે જે લોકો વિકાસને માટે પ્રતિબદ્ધ છે, જેમના મનમાં સાચ અર્થમાં વિકાસની નેમ છે, એવા રાજ્યો, એવા નાગરિકો, એવા આગેવાનો હંમેશા એમ કહે છે
કે અમે અમારા રાજ્યમાં ગુજરાત જેવો વિકાસ કરી બતાવીશું. યાને વિકાસ કેવો તો કરવો કેવો કરવો તો કે ગુજરાત જેવો. અને જે લોકોને ગુજરાત સાંભળતા જ જરા નાકના ટેરવા ચડી જાય છે, ગુજરાત સાંભળતા જ જેમના પેટમાં ચૂંક આવે છે, જેમને ગુજરાત ન ગમે એવા લોકો હોય છે, એ પણ એમ કહે છે કે ફલાણી બાબતમાં અમે ગુજરાત કરતા આગળ છીએ. મતલબ સારું કરવું હોય તો પણ બેન્ચમાર્ક ગુજરાત, અને સારા દેખાવું હોય તો પણ બેન્ચમાર્ક ગુજરાત. મિત્રો, આનાથી મોટી ગુજરાતની કોઈ સિદ્ધિ ન હોઈ શકે. અને આ કામ ગુજરાતે કરી બતાવ્યું છે. આ કામ ગુજરાતે કરી બતાવ્યું છે. મિત્રો, અનેકવિધ યોજનાઓ જયારે હું લઈને ચાલુ છું ત્યારે મારા મનમાં ગરીબ છેવાડાનો માનવી હોય છે. આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો અહીંયા બેઠી છે. આજે આંગણવાડીની બહેનો યુનિફોર્મમાં બેઠી છે. મિત્રો, મારા મનમાં એક વિચાર આવતો હતો, અને આ વિચારમાંથી આ યુનિફોર્મની કલ્પના આવી છે. મને એમ થાય કે આ વિમાનની અંદર બધા માલેતુજારો જતા હોય, બધા ધનપતિઓ વિમાનમાં જતા હોય, બડે બડે બાબુ વિમાનમાં જતા હોય, અને એર હોસ્ટેસ એમને ચા આપે, નાસ્તો આપે, કામ કરતી હોય. એનો યુનિફોર્મ, ઓહો હો 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 સાહેબ, કેવો વટ પડે. મને એમ થાય કે આ ધનપતિઓ માટે આ બધું હોય તો મારા ગરીબના ઘરના બાળકને જે જમાડે છે, સાચવે છે, એવી મારી આંગણવાડીની બહેનનો યુનિફોર્મ એર હોસ્ટેસ કરતા પણ ચડિયાતો હોય. અને મિત્રો, આ સ્થિતિ પેદા કરી દીધી મેં. મિત્રો, એક દિવસ એવો આવશે કે આ એરલાઇન્સ વાળા જોવા આવશે કે ગુજરાતમાં આંગણવાડીની બહેનો કેવા કપડાં પહેરે છે, આપણે એર હોસ્ટેસમાં એવા કપડાં લઈ આવીએ. મિત્રો, વિચારમાં ચક્ર બદલી શકાય છે, અને મેં બદલીને બતાવ્યું છે મિત્રો. અને આવનારા દિવસોમાં નંદઘરનું નિર્માણ હોય, યશોદા ગૌરવ નિધિની વાત હોય, મારા અગાઉના વક્તાઓએ એનો ઉલ્લેખ કર્યો છે. પણ તો એક નવી યોજના મેં હમણાં મૂકી છે. મિત્રો, ગુજરાતની આવતીકાલને જોવા માટે એક દ્રષ્ટિની જરૂર હોય છે, અને એમાંથી એક યોજનાએ જન્મ લીધો છે. આ રાજ્ય સરકાર એક ચિરંજીવી યોજના ચલાવે છે. આ ચિરંજીવી યોજના અંતર્ગત ગરીબીની રેખા નીચે જીવનારા માતા બાળકો, એમના એ માતાઓની જયારે પ્રસૂતિ હોય એની આખી જવાબદારી સરકાર ઉપાડે છે, અને માતા અને બાળકને બચાવી લાવવા માટેની જહેમત ઉઠાવી છે, અને અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ બાળક જન્મે ત્યાં સુધીની વ્યવસ્થા થઈ, અને ગયા 1 વર્ષના અનુભવથી મને એમ લાગ્યું કે આમાં એક નવું ડગલું આગળ વધવાની જરૂરિયાત છે. અને ચિરંજીવી યોજના પછી એક નવું ડગલું હું આગળ વધ્યો છું, અને એના માટે મેં યોજના બનાવી છે, બાલ સખા યોજના. મિત્રો, આ બાલ સખા યોજના એવી છે કે આ ગરીબીની રેખા નીચે જીવનારી માતા સરકારની યોજનાથી હોસ્પિટલમાં એના બાળકને જન્મ આપે, પણ ઘરે ગયા પછી કોઈ બીમારી આવે તો એની પાસે એટલું ગજુ નથી હોતું કે બાળકને બચાવે. અને મિત્રો, હિન્દુસ્તાનમાં અનુભવ એવો છે, 30% બાળકો એવા છે કે જે પોતાનો પહેલો જન્મદિવસ નથી જોતા. મિત્રો, આનાથી વધારે દુર્ભાગ્ય કોઈ હોઈ શકે નહીં. 30% બાળકો આ દેશમાં એવા હોય કે જન્મ્યા પછી એનો પહેલો જન્મદિવસ નથી ઉજવતા. તો આ સમયમાં એની કાળજી કોણ લે? આ સ્થિતિ પલટવી કેવી રીતે? અને એમાંથી આ સરકારે બાલ સખા યોજનાનો વિચાર કર્યો, અને જે ખાનગી બાળ રોગ નિષ્ણાત ડોક્ટરો છે એમની સાથે કરાર કર્યા, અને એમને કહ્યું કે અમારી હોસ્પિટલમાં ચિરંજીવી યોજનાથી જન્મેલું બાળક હવે જયારે ઘેર જાય તો 12 મહિના સુધી એ સાજુ સમ રહે એની ચિંતા તમારે કરવાની, બિલ મારી સરકાર ચૂકવશે.